બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જનજાતિના યુવાનને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઈને વિરોધ કરવામાં આવ્યો અને આ સાથે જ જિલ્લાના દાતા વિસ્તારના અમીરગઢ સહિત આદિવાસી સમાજના લોકો જિલ્લા મથક પાલનપુર ખાતે પહોંચ્યા અને રામપુરા ચોકડીથી જિલ્લા કલેક્ટર સુધી રેલી યોજી અને કલેક્ટર કચેરી વિરોધ પ્રદર્શિત કરી આવેદનપત્ર અપાયું હતું। બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા આજે જિલ્લા મથક પાલનપુરમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। આદિવાસી સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓને લઈને આજે આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો। આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવામાં 1950 પહેલાનો રહેઠાણ પુરાવો માંગતા આદિવાસી સમાજના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને જો 9મી ઓગસ્ટ સુધીમાં આ નિર્ણય રદ નહીં કરાય તો 9મી ઓગસ્ટે આદિવાસી દિવસની સરકારને બનાસકાંઠા જિલ્લામાં ઉજવણી ન કરવા દેવાની પણ ચીમકી આપી છે। ગરાસ્ય જાતિ है, डुंगरी गरास्या હોય કે ભીલ ગરાસ્યા તે લોકોને સ્કૂલો અથવા તો કોઈ એવી સગવડો રોડ રસ્તાના અભાવના કારણે એ શાળાઓની અંદર ભણની શક્ય નથી અને શાળાની અંદર રેકર્ડ પણ મળતા નથી અને એના અભાવે અત્યારે સરકારે એવો ઠરાવ લાવ્યો છે કે 50 પહેલાનો પુરાવો હોય તો જ તમને જાતિનો દાખલો મળશે ને તમને દાખલો મળશે નહીં। અમને ભણાવવા માટે અત્યારે દાખલા એક એક તાલુકા પંચાયતમાં 500 પડેલા છે તો તમે ક્યાંથી ચાલુ કરવાના છો? જો ચાલુ નહીં કરશો તમને ફરી આ રીતે મોટું આંદોલન રસ્તા રોકો આંદોલન કરીશું। સાથે સાથે અમે 9મી ઓગસ્ટ સરકારને ઉજવવા ના દઈએ, કોઈ પણ સરકારનો પ્રોગ્રામ અમારા ગામડામાં નહીં થવા દઈએ એવું નક્કી કર્યું છે અમે। આદિવાસી સમાજના લોકો દ્વારા આક્ષેપ કરાયો છે કે અમારા સમાજના યુવાનો સરકારી નોકરી મેળવે તો તેમને જાતિના દાખલાના કારણે નોકરીના ઓર્ડર મળતા નથી। જે નોકરી લાગ્યા છે એમને હેરાન કરવા માટે જે આદિવાસી જે દાખલા લેવામાં આવે છે એ દાખલાઓ સરકારે તદ્દન બંધ કરી દીધા છે। અમીરગઢ તાલુકાની મામલતદાર કચેરી ઢગલા હોય, દોતામાં ઢગલા હોય, થરાદમાં, ધાનેરામાં, પાલનપુરમાં સંપૂર્ણ આદિવાસી દાખલાઓ રદ કર્યા છે અને સરકાર પર અપેક્ષા એ રાખીએ છીએ કે અમારા આદિવાસી દીકરા દીકરીઓ ભણતા ત્યાં સુધી જરૂર પડે ને ભણ્યા પછી નોકરી લાગે ત્યારે પણ આદિવાસી દાખલાઓની જરૂર પડતી હોય પણ સરકારે ત્રાપ મારીને ઘણા એટલા છોકરા અમારા વિસ્તારમાંથી નોકરી લાગ્યા છે પણ દાખલા નહીં આપવાના લીધે 2 વર્ષ થયા એમને હાજર કરવામાં નથી આવતું। એક જાતનું લોકશાહીનું ખૂન છે। સરકારે જાણી જોઈને દાખલા નથી આપવામાં આવતા એના લીધે અમને આજે અહીંયા આવવું પડ્યું છે અને સરકારને વિનંતી કરી છે, કલેક્ટર મારફત વિનંતી કરી છે કે આજની તારીખથી અમારા જે આદિવાસી દાખલા જે કાયમી માટે મળતા હતા એ 1950ના પુરાવા મોગ્યા વગર કાયમી દાખલા હાલતા હોય તો ચાલુ રાખો। આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આ નિર્ણય રદ કરવાની માંગ કરી છે પરંતુ હવે સરકાર આદિવાસી સમાજની આ માંગ સ્વીકારે છે કે પછી આદિવાસી સમાજના લોકો વિશ્વ આદિવાસી દિવસની સરકારી કાર્યક્રમની ઉજવણીનો બહિષ્કાર કરે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।